નમસ્કાર બાળકો, આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ ધાતુ પાઠની અંદર ધાતુઓનું શુદ્ધિકરણ અને ધાતુઓના શુદ્ધિકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ. એની પહેલાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો શીખેલા હતા કે જે ધનાયન અને ઋણાયનથી બનેલા સંયોજનો છે તે આપણી આસપાસમાં રહેલા આયનીય સંયોજનો છે. આપણે ઉદાહરણ લીધું સોડિયમ ક્લોરાઇડ મીઠું. હવે આવા આયનીય સંયોજનો કયા સ્વરૂપમાં જોવા મળે છે એની ચર્ચા આપણે આગલા મુદ્દામાં કરી. હવે ધન અને ઋણાયનોથી કેવા પ્રકારના આયનીય સંયોજનો બને છે એની ચર્ચા આપણે થોડીક આ વિડીયોમાં ચર્ચા કરીશું અને ત્યારબાદ ધાતુઓના શુદ્ધિકરણના મુદ્દા પર આગળ વધીશું. મિત્રો, પ્રશ્નોત્તરના જે 2-3 પ્રશ્નો આપણે બાકી છે એ પ્રશ્નોત્તરના પ્રશ્નો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ધાતુઓના શુદ્ધિકરણના ટોપિક પર કે મુદ્દા પર જવાનું છે. તો આપણો પ્રશ્નોત્તરના પ્રશ્નોનો પહેલો પ્રશ્ન છે, જોવો જોઈએ શું છે. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરો. હવે ઇલેક્ટ્રોન બિંદુ રચના કરવી હોય તો કોના માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના કરો એમ કીધું? સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ. તો કંઈ નથી કરવાનું, તમારે ઇલેક્ટ્રોન રચના એની લખવાની છે, બરાબર. હવે જનરલી તમે જાણો છો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8, 1 છે, બરાબર. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે તમને એમ કીધું કે એની બિંદુ ઇલેક્ટ્રોન રચના લખવી છે તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે જે ગુમાવે છે, એટલે આમ મીંડું કરી શકો અથવા તો તમે આમ પ્લસની નિશાની કરી શકો, એટલે સોડિયમ. એવી રીતે મિત્રો તમે મેગ્નેશિયમ માટે પણ લખી શકો છો. મેગ્નેશિયમ માટે 2, 8, 2 બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે Mg, બરાબર, +2 અથવા 2 ટપકા કરી શકો તમે. 2 ટપકા એટલે 2 ઇલેક્ટ્રોન છે જે એના ગુમાવવાના છે, બરાબર. એવી રીતે આ સોડિયમ અને મેગ્નેશિયમ માટે લખ્યું બાળકો. એવી રીતે આપણે ઓક્સિજન માટે પણ લખી શકીએ છીએ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે તો કે 2, 6. જો ઇલેક્ટ્રોન રચના ના આવડતી હોય તો હવે કેમિસ્ટ્રીની અંદર કાંઈ ના આવડે એમ સમજી લેવાનું બાળકો. યાદ રાખજો, છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો ઓક્સિજન છે, બરાબર, એ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 મેળવે છે એટલે O ઉપર -2, જેટલા મેળવે એટલા માઇનસ. અથવા આને આમ લખી શકો તમે કે 6 ઇલેક્ટ્રોન છે તો 2, 2, 4 અને 2, 6. આમ પણ બિંદુ નિરૂપણ, આને બિંદુ નિરૂપણ કહેવાય છે એટલે આમે લખી શકો છો તમે. મેગ્નેશિયમ માટે આવું લખી શકો છો કે 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે તો આ 2. સોડિયમ માટે એવું લખી શકો છો 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે તો આ 1. તો આવી રીતે તમે ટપકા કરી અને પણ લખી શકો છો, 2 રીતે લખી શકો છો, દર્શાવી શકો છો. હાલ આ પહેલો મુદ્દો આપણે પૂરો થાય, ઇલેક્ટ્રોન બિંદુ રચના કરો, એ પૂરું થાય. હવે આગળ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO, સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ કેવી રીતે થાય એ જોવાનું છે. મિત્રો, સોડિયમ ઓક્સાઇડનું નિર્માણ માટે સોડિયમ તો આ જરૂરી જ છે, 2, 8, 1, બરાબર, Na+ એ જરૂરી છે. પણ સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર જો તમને આપ્યું છે Na2O આપ્યું છે તો હવે બાળકો કેવી રીતે સોડિયમ ઓક્સાઇડ બનશે ને એની સમજૂતી આપણે લેવી છે કે આ સોડિયમ ઓક્સાઇડના અણુનું નિર્માણ કેવી રીતે થશે, બરાબર. એના માટે ફરીથી પાછું કહી દઉં તમને કે સોડિયમ ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે ઓક્સાઇડ છે તો ઓક્સિજન 2, 6 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હવે આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. સોડિયમ પાસે છેલ્લી કક્ષામાં તો 1 જ છે. તો એના માટે શું થશે કે સોડિયમના 2 અણુ જોડાશે. Na2 છે ને એટલે સોડિયમના 2 અણુ છે એ જોડાશે. આ સોડિયમનો 1+ અને બીજો સોડિયમનો +2 અને વચ્ચે વધતા ઓક્સિજનના 6, 2, 2, 4 અને 2, 6. ચલો હવે મિત્રો શું કરવાનું છે કે આ જે ઓક્સિજન સોડિયમનો જે 1 ઇલેક્ટ્રોન છે એ આપી દેવાનો છે, આ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન અહીંયા આપી દેવાનો છે. એટલે સોડિયમ ઓક્સાઇડ જે બનશે એ સમથિંગ આવું બની જશે કે આ જે ઓક્સિજનના 6 હતા, 2, 2, 4 અને 2, 6 હતા, અહીંયા સોડિયમના 2 બિંદુઓ એની સાથે જોડાઈ ગયા, બરાબર. એટલે આ જે વસ્તુ બની છે એમાં 1 સોડિયમ નહીં પણ સોડિયમ 2 સોડિયમ લેવાના થશે. એટલે 1 સોરી હું તમને કહી દઉં
આ બીજો સોડિયમ અને આ એનો ઇલેક્ટ્રોન. આ રીતે બે સોડિયમ અણુ જોડાયેલા હોય ને એક ઓક્સિજન હોય, આ બેનો Na2O બને છે. આ બંધ રચના છે, આખી આ સળંગ રચના છે એ Na2O માટે લખી શકાય છે. તો આવી રીતે Na2O કેવી રીતે બને છે એ તમે સમજાવી શકો છો. અહીંયા તમે પ્લસની અથવા તો ક્રોસની નિશાનીથી ઇલેક્ટ્રોન દર્શાવી શકો છો. ચાલો, એટલે હવે આ વસ્તુ પૂરી થઈ. હવે એવું મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ આપણે શીખવું છે. મેગ્નેશિયમ અને ઓક્સિજનનું નિર્માણ શીખવું છે. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 8 2 2 8 2. છેલ્લી કક્ષામાં 2. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 6 6. આને 2 ની જરૂર છે, બસ એકલો મેગ્નેશિયમ આપી દેવાનો છે ભાઈ. મેગ્નેશિયમ +2 છે એટલે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, વત્તા ઓક્સિજન 2 2 4 અને 2 6. રેડી? હવે શું થશે? આના +2 છે, 2 2 ઇલેક્ટ્રોન અહીંયા આપી દેવાના છે એટલે મેગ્નેશિયમ પાસે જે 2 2 છે, બરાબર, એ 2 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળી ગયેલા છે. આ અષ્ટક રચના પૂરી થઈ ગયેલી છે, બરાબર. આ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ તમે દર્શાવી શકો છો. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દ્વારા કેવી રીતે દર્શાવાય એ તમે કહી શકો છો. આને કહેવાય Mg ઉપર +2, કારણ કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને સાથોસાથ બાજુમાં લખી શકો છો તમે કે ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે O-2. આ બેથી બને છે એ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મિત્રો, Na2O નું નિર્માણ, MgO નું નિર્માણ કેવી રીતે થાય એ મેં તમને આકૃતિ સાથે સમજાવ્યું છે, એટલે કે સ્ટ્રક્ચર દોરીને સમજાવેલું છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે આ સંયોજનોમાં કયા આયનો હાજર છે? તો Na2O ની અંદર Na+ હાજર છે, 2Na+. સોડિયમ ઓક્સાઇડના 2 આયનો, સોડિયમના 2 આયનો છે. ઓક્સિજનનો આયન છે O-2. MgO ની અંદર Mg+2 આયન હાજર છે. ચાલો, આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. આ સંયોજનોમાં કયા આયનો હાજર છે? 2Na+, O-2 અને Mg+2 હાજર છે. આપણો આ ત્રણેયનો પહેલો જે પ્રશ્ન છે એ આખો પ્રશ્ન પૂરો થયો. પ્રશ્નોત્તરનો પ્રશ્ન, જો કોઈને મુશ્કેલી પડતી હોય તો એ આખું વ્યવસ્થિત તમે તૈયાર કરી શકો છો. ઇટ્સ સો ઇઝી, નો ડિફિકલ્ટ, બરાબર. હવે આવે આયનીય સંયોજનો. હવે બીજો ત્યાર પછીનો પ્રશ્ન આપણો શું છે કે આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે? તો તમે શીખી ગયા છો આયનીય સંયોજનોના ગુણધર્મોમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એવો મુદ્દો હતો ને, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આપણે એમાં શીખ્યા છે કે આયનીય સંયોજનોના ધન અને ઋણ આયનો પ્રબળ વિદ્યુતકીય આકર્ષણ બળથી જોડાયેલા હોય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ મીઠું આયનીય સંયોજન છે તો એની અંદર Na+ અને Cl- આ બંને આયનો પ્રબળ મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય, બરાબર. બે વચ્ચે આકર્ષણ બળ હોય. આ બંધને તોડવા માટે ખૂબ જ ઊંચી ઉર્જા આપવી પડે. અને જો કોઈ સંયોજનને ઊંચી ઉર્જા આપવી પડતી હોય તો એના ગલન બિંદુ ઊંચા હોય. તો આયનીય સંયોજનોના બંધને તોડવા ઊંચી ઉર્જા આપવી પડતી હોવાથી આયનીય સંયોજનોના ગલન બિંદુ ઊંચા હોય છે. એવો જવાબ અગાવે આવી ગયો છે, છતાં પણ અત્યારે આપ્યો છે. કહી દઉં તમને કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ આખો એનો જવાબ, જે ખરેખર અગાઉ આવી ચૂકેલો છે, એટલે આપણે ખાલી ઓનલી ફોર ડિસ્કશન કરવાની વાત હતી. તો મિત્રો, તમને ખરેખર કહું ને તો આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. હવે આપણે જે મુદ્દો શીખવાના છીએ એ ખરેખર પાઠનો નવો મુદ્દો છે. નવી એક બાબત શીખવાના છો તમે. ધાતુઓની પ્રાપ્તિ, અકરન્સ ઓફ મેટલ્સ. ધાતુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, કેવી અવસ્થામાં પ્રાપ્ત થાય છે, અને પછી આપણે એ ધાતુઓને કેવી રીતે શુદ્ધ કરીએ છીએ. આપણે આ બાબત આ મુદ્દાની અંદર શીખવાની છે. ખૂબ જ અગત્યની બાબત છે.
આમ જોવા જઈએ તો આ પાઠનો લાસ્ટ ટોપિક કહેવાય, ટોપિક લાસ્ટ. પછી જો કે 2 ટોપિક બીજા આવે છે નાના, ધાતુઓનું ક્ષારણ અને મિશ્ર ધાતુ. પણ અત્યારે આપણે ધાતુઓની પ્રાપ્તિ બાદ ધાતુઓનું શુદ્ધિકરણ કેવી રીતે કરવાનું છે એ આ મુદ્દાની અંદર શીખવાના છે. એના માટે પહેલાં તમારે 3 શબ્દને વ્યાખ્યાયિત કરવાના છે. એ 3 શબ્દ છે એ ખનિજ છે, એ છે કાચી ધાતુ છે, અને એક શબ્દ છે ગેન. બરાબર, આ 3 શબ્દ આપણે વ્યાખ્યાયિત કરવાના છે. તો ખનિજ એ શું છે ખરેખર? વાસ્તવમાં ખનિજ એ શું છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો પોપડો એ ધાતુઓનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. પૃથ્વીનું ભૂપૃષ્ઠ, પેટાળ ધાતુઓનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. એમાં એક ખાસ કરીને દરિયાનું પાણી પણ ખનિજો ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. તો મિત્રો આને ખનિજો કહેવાય. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે એને ખનિજો કહે છે. આ વ્યાખ્યા ખનિજની વ્યાખ્યા. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે છે, પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે. આ ભૂપૃષ્ઠમાં પૃથ્વીનું પેટાળ આવી જાય, દરિયાનો ભાગ પણ આવી જાય, બરાબર, એને ખનિજો કહેવાય. ફરીથી કહી દઉં, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે એને ખનિજો કહે છે. હવે બીજું શબ્દ છે કાચી ધાતુ. તો કોઈ ખનિજ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળતું હોય, એ ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, ટકાવાર પ્રમાણ ઊંચું હોય, અને એમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ કરવું એટલે કે એ ધાતુને જુદી પાડવી ફાયદાકારક હોય. જો હું તમને એક ઉદાહરણ આપું, માનો કે આપણે કહીએ ચૂનાનો પથ્થર, એનું સૂત્ર છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. હવે આ ખનિજ છે પૃથ્વીના પોપડામાંથી ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. આમાંથી કેલ્શિયમનું નિષ્કર્ષણ, આમાં કેલ્શિયમ ઝાઝું હોય, કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, ટકાવાર પ્રમાણ ઊંચું હોય. હવે એનું નિષ્કર્ષણ કરવું એટલે શું? એને આમાંથી છૂટી પાડવી. આ કેલ્શિયમ ધાતુને આ ખનિજમાંથી, આ કાર્બોનેટ યુક્ત ખનિજમાંથી છૂટી પાડી અને શુદ્ધ કેલ્શિયમ ધાતુ બનાવવી એ ફાયદાકારક હોય. ઇઝીલી મળી જતી હોય કેલ્શિયમ ધાતુ, અને ઝાઝી મળતી હોય, ટકાવાર પ્રમાણ એનું ઊંચું હોય, બરાબર, શુદ્ધ કેલ્શિયમ ધાતુ સરળતાથી મળતી હોય. તો આને એટલે કે આ કેલ્શિયમ કાર્બોનેટ, આખી કેલ્શિયમ કાર્બોનેટને કેલ્શિયમની કાચી ધાતુ કહેવાય. એટલે કે આવી ખનિજોની કાચી ધાતુ કહેવાય. મિત્રો, મેં 2 વ્યાખ્યા આપી. ફરીથી કહું છું, ખનિજ એટલે શું? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે. જો ચૂનાનો પથ્થર કુદરતી રીતે મળી આવે છે, કેલ્શિયમ કાર્બોનેટ એટલે ખનિજ છે. સોડિયમ ક્લોરાઇડ ખનિજ છે. મીઠું કુદરતી રીતે મળી આવે છે, ખનિજ છે, બરાબર. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે એ ખનિજ છે. અને બીજી વાત કે કેટલીક જગ્યાએ ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુ વધુ પ્રમાણમાં હોય, વધુ ટકાવારી હોય. આ ખનિજ છે, કેલ્શિયમ કાર્બોનેટ ખનિજ થાય, એમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં છે, અને એમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય, એટલે કે કેલ્શિયમને છૂટી પાડવી ફાયદાકારક છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટને શું કહેવાય છે? કાચી ધાતુ કહેવાય. એ ખનિજને કાચી ધાતુ કહેવાય. મિત્રો, હવે હું તમને નીચે વ્યાખ્યા આપું છું, ત્યારબાદ આપણે ત્રીજો શબ્દ સમજીશું, ગેંગ. પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ વ્યવસ્થિત, કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્યો ક્ષારો ધરાવે છે. હવે અહીંથી વ્યાખ્યા શરૂ થાય ખનિજની. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે એને ખનિજ કહે છે. મેં તમને અગાઉ જ વ્યાખ્યા સમજાવી. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે, સોડિયમ ક્લોરાઇડ કુદરતી રીતે મળી આવે છે, એ ખનિજ છે. કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર કુદરતી રીતે મળી આવે છે, એ ખનિજ છે. હવે આગળ બીજી વ્યાખ્યા કાચી ધાતુની, કે કેટલીક જગ્યાએ, અહીંથી વ્યાખ્યા, ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે. મેં ઉદાહરણ આપ્યું, કેલ્શિયમ કાર્બોનેટમાં કેલ્શિયમનું ટકાવારી પ્રમાણ ઊંચું હોય, એમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. મતલબ
નિષ્કર્ષણ કરવું એટલે ધાતુને છૂટી પાડવી. તો આવી ખનિજોને કાચી ધાતુ કહેવાય. મિત્રો એનું એક બીજું સરસ નામ છે અયસ્ક. આવી ખનિજોને કાચી ધાતુ કહેવાય, અયસ્ક કહેવાય. ઓર મીન્સ અયસ્ક, કાચી ધાતુ. બરાબર, એ ખનિજની કાચી ધાતુ. ટૂંકમાં મિત્રો કાચી ધાતુ એટલે ધાતુ કાચી હોય એવું નહીં સમજતા. ધાતુ કાચી હોય એવું નહીં સમજતા કે ધાતુ ખનિજ સ્વરૂપે હોય. એ કાચી ધાતુ મિત્રો કાર્બોનેટ સ્વરૂપે હોય. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ તો કાર્બોનેટ સ્વરૂપે હોય. બરાબર, પછી કેટલા બધા સ્વરૂપે હોય. મિત્રો એક બાબત ત્યાં લખવી તો લખી લેજો કે આ કાચી ધાતુ કયા કયા સ્વરૂપે હોય. બરાબર, એ કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય, સલ્ફાઇડ સ્વરૂપે હોય. જો ઓક્સાઇડ સ્વરૂપે હોય, સલ્ફાઇડ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય, સલ્ફેટ SO4 સલ્ફેટ સ્વરૂપે હોય, સિલિકેટ સ્વરૂપે હોય, ફોસ્ફેટ સ્વરૂપે હોય. કેટલા સ્વરૂપે મેં કીધું કાચી ધાતુ કેવા સ્વરૂપે હોય? ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, સિલિકેટ, આવા સંયોજનો સ્વરૂપે હોય. નીચે એક મુદ્દો લખી નાખવાનો કે કાચી ધાતુ આવા સંયોજનો સ્વરૂપે હોય છે. ચાલો, હવે કાચી ધાતુ પૂરું થયું. હવે ત્રીજો શબ્દ સમજીએ, ગેંગ. હવે મિત્રો એક વાત તમને બધાને ખબર હોવી જોઈએ કે પૃથ્વીના પોપડામાંથી જ્યારે કાચી ધાતુ મળતી હોય, ચૂનાનો પથ્થર મળતો હોય આપણને, પેટાળમાંથી ખોદકામ કરીને આપણે ચૂનાનો પથ્થરને બહાર કાઢીએ છીએ, પણ ચૂનાનો પથ્થર ટોટલી શુદ્ધ ના હોય, પ્યોર ના હોય. અને એમાં ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ, એમાં કેલ્શિયમ તત્વ એકલું ના હોય. એમાં કેલ્શિયમ તત્વ એકલું ના હોય, પણ વધુ માત્રામાં માટી, રેતી અને બીજી ખનિજની અશુદ્ધિઓ પણ હોય. મિત્રો આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય. જનરલી આપણે આપણી ભાષામાં કહીએ તો આપણે કોને ગેંગ કહીએ? ગેંગ કોને કહે કે ભાઈ કેટલાક છોકરાઓનું ઝુંડ, સમૂહ, એને આપણે ગેંગ કહી દઈએ. ફોર એક્ઝામ્પલ, ગેંગ બે પ્રકારની હોય, સારી હોય અને ખરાબ એ ગેંગ હોય. ગુંડાઓની ટોળીને આપણે ગેંગ કહીએ, ગેંગ આવી. તો મિત્રો એની અંદર એક તત્વનો, એક વ્યક્તિનો હોય, જુદા જુદા ઘણા બધા વ્યક્તિઓ, એટલે આપણે એ વ્યક્તિઓનો સમૂહ એટલે ગેંગ કહીએ. એમ આમાં પૃથ્વીના પોપડામાંથી જે કાચી ધાતુ મળે છે એમાં કોઈ એક તત્વ એકલું હોતું નથી. એમાં વધુ માત્રામાં માટી, રેતી અને બીજી ખનિજની અશુદ્ધિઓ હોય. જો નીચે આપ્યું, પૃથ્વીના પોપડામાં મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. કોઈ તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં રેતી, માટી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ રૂપે હોય. આવી અશુદ્ધિને ગેંગ કહેવાય. આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય છે. તો બાળકો 3 વ્યાખ્યા તમે આ મુદ્દાની અંદર શીખ્યા. બરાબર, પહેલી વાત તમે એવી પણ શીખ્યા ખનિજ એટલે શું. તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે છે એને ખનિજ કહેવાય. કાચી ધાતુ એટલે શું? કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું વધુ ટકાવાર પ્રમાણ ધરાવતા હોય અને એમાંથી એ ધાતુનું નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય, એને કાચી ધાતુ કહેવાય. એ ખનિજની કાચી ધાતુ કહેવાય. અને ત્રીજું ગેંગ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં કોઈ તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં રેતી, માટી તથા અનિચ્છનીય પદાર્થો પણ ભરેલા હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય છે. બરાબર બાળકો, તો અહીંયા આપણે એક કાચી ધાતુ અને ધાતુની વાત પૂરી કરી. હવે તમે શીખવાના છો ધાતુની સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ. આપણે શુદ્ધ ધાતુ મેળવવી છે બાળકો, આપણે શુદ્ધ ધાતુ મેળવવી છે, પણ પહેલાં એનું વર્ગીકરણ કરવું પડે. મારી પાસે એક ક્લાસરૂમ હોય, મારે એમાંથી હોશિયાર છોકરા અલગ કાઢવા છે અથવા તો નબળા છોકરા અલગ કાઢવા છે, અથવા તો મધ્યમ છોકરા અલગ કાઢવા છે. તો મારે કંઈક વર્ગીકરણ કરવું પડશે, એનાલિસિસ કરવું પડશે. હું થોડાક પ્રશ્ન પૂછીશ, એકદમ ફટાફટ જવાબ આપતા હશે એ એકદમ હોશિયાર છોકરા હશે, થોડા પ્રશ્નોના જવાબ આપતા હશે એ મધ્યમ હશે, સાવ પ્રશ્નોના જવાબ નહીં જ આપતા હોય એ નબળા હશે. તો થઈ ગયું એનાલિસિસ.
તો એવી જ રીતે મિત્રો આપણે સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ કરવું છે. હવે મિત્રો તમે સક્રિયતા શ્રેણી તો શીખી ગયા છો, બરાબર? તો સક્રિયતામાં વધુ સક્રિય ધાતુ પોષક કે મેં એ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ વધુ સક્રિય ધાતુ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, બરાબર, કોપર આ મધ્યમ સક્રિય. કોપર આમ તો ઓછી સક્રિયમાં ગણી શકાય, બરાબર, પણ અહીંયા આપણે થોડુંક વર્ગીકરણની અંદર થોડીક બાંધછોડ કરીશું. એટલા માટે કે આપણે જે કાંઈ પણ વર્ગીકરણ કરવાનું છે એ શુદ્ધિકરણ માટે કરવાનું છે, એની શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ માટે કરવાનું છે, બરાબર? તો આપણે પહેલાં શું લઈશું? એના માટે આપણે પહેલાં કાચી ધાતુ આપણે લઈશું, બરાબર, અને એના માટે આપણે કેવી ધાતુઓનું વર્ગીકરણ કઈ રીતે કરીશું એનું આપણે એક માળખું બનાવી દઈએ. ચાલો મિત્રો, પહેલાં આપણે કયું કામ કરીશું? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ લઈ લઈશું. જો પહેલાં આપણે એક મુદ્દો જોઈ લઈએ કે આ ધાતુઓનું વર્ગીકરણ, સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ 3 રીતે વર્ગીકૃત કરી શકાય છે. કઈ 3 રીતે? તો પહેલું, સક્રિયતાના ટોચ પર એટલે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ટોપ લેવલ ઉપર છે જે ધાતુઓ, એનું આપણે જે વર્ગીકરણ કરવું છે, સક્રિય ધાતુઓ કહેવાય. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ? તો તમને બધાને ખબર છે સક્રિયતાના ટોચ ઉપર કઈ ધાતુઓ છે? આપણે 5 ધાતુ મૂકી દઈએ. ઓ, સો, કે, મે, એ. ત્યાં સુધી ઓ, સો, કે, મે, એ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. આ ધાતુઓને આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહી દઈશું. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે, જેમ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ ધાતુઓ વધુ સક્રિય હોય છે, ખૂબ જ સક્રિય હોય છે. તો એ જે સક્રિય ધાતુઓ હોય એ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. અગાઉ જ આવી ગયું આપણે ધાતુ પાઠની અંદર, વધુ સક્રિય ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી, સંયોજિત અવસ્થામાં મળે છે, બરાબર? જનરલી તમે મુક્ત સ્વરૂપ એટલે શું કહી દઉં, જનરલી તમે ઓછી સક્રિય ધાતુ હોય ને, સોનું, ચાંદી, તાંબુ, આ ઓછી સક્રિય ધાતુઓ છે. એમાં ખાસ કરીને સોનું અને ચાંદી તમે જોજો એની ખાણ હોય. ખાણ હોય એટલે શું હોય કે પેટાળમાંથી કાઢવામાં આવે, ડાયરેક્ટ સોનું ચાંદી મળી જાય. ભલે કેટલીક અશુદ્ધિ હોય એ કાઢવી પડે, બાકી મળી જાય. એને મુક્ત સ્વરૂપ કહેવાય. પણ ક્યાંય તમે સોડિયમની ખાણ જોઈ, ક્યાંય પોટેશિયમની ખાણ જોઈ? ના હોય. કેલ્શિયમની ખાણ ના હોય, ચૂનાનો પથ્થર મળે કેલ્શિયમ કાર્બોનેટ, એમાંથી તમારે કેલ્શિયમ કાઢવું પડે, એટલે એને કહેવાય સંયોજન સ્વરૂપે. તો આ ધાતુઓ એટલે કઈ ધાતુઓ બાળકો? ઉચ્ચ સક્રિય ધાતુઓ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે કુદરતમાંથી મુક્ત સ્વરૂપમાં મળતી નથી. એટલે કયા સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે મળે છે? આપણને કોઈ પ્રશ્ન પૂછે તો સંયોજન સ્વરૂપે મળે છે. તો એવી ધાતુઓને શુદ્ધ કરવી હોય તો એના માટે કઈ પદ્ધતિ વપરાય છે? માનો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ એના સંયોજનમાંથી અલગ કાઢવીશ. હાલો હું તમને વાત કરું. સોડિયમ ક્લોરાઇડ મીઠું, આ સંયોજન સ્વરૂપે જોવા મળે છે. આમાંથી તમારે સોડિયમને અલગ કાઢવું છે, સોડિયમ ધાતુને અલગ કાઢવીશ આમાંથી. તો તમારે શું કરવું પડશે? એને ગરમ કરશો તો નીકળી જશે. સોડિયમ ક્લોરાઇડ મીઠું, મીઠાને બહુ ગરમ કરો, સોડિયમ ધાતુ છૂટી પડી જાય? અદાની ઘરે, બાપાની ઘરે નહીં પડે. એમ સોડિયમ ધાતુ છૂટી નહીં પડે. તો એનું શું કરવું? તો એ માટેની પદ્ધતિ છે વિદ્યુત વિભાજનની પદ્ધતિ. કઈ પદ્ધતિ મેં કીધી બાળકો? વિદ્યુત વિભાજનની. આપણે આ પાઠના આગળના મુદ્દામાં વિદ્યુત વિભાજનની પદ્ધતિથી સોડિયમને છૂટું પાડીશું. પહેલા ખાલી મુદ્દો જોઈ લઈ, બરાબર, ફટાફટ, કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ વધુ સક્રિય ધાતુઓ છે અને વિદ્યુત વિભાજનની પદ્ધતિથી એને શુદ્ધ સ્વરૂપે મેળવી શકાય છે. ચલો, આ ઊંચી સક્રિય ધાતુઓ માટેની વાત થઈ, એકદમ ઊંચી સક્રિય ધાતુઓ માટે.
હવે આપણે જઈએ મધ્યમ સક્રિય ધાતુઓ માટે, એના શુદ્ધિકરણ માટે શું કરીશું? પહેલાં તો બાળકો એક સરસ મજાની વાત એ કરી દઉં તમને કે મધ્યમ સક્રિય ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાં પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે. તો હવે તમે મને કહો મધ્યમ સક્રિય ધાતુ એટલે જે ધાતુઓ મધ્યમ સક્રિય છે, એ તો મને ખબર છે, તમને ખબર છે. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ, જો પેલી કઈ હતી? પોષો કે મે એ 5 વધુ સક્રિય હતી, ગઈ, આપણે આગળ લઈ લીધી. હવે મધ્યમ સક્રિય Ga, ઝિંક, આયર્ન, લેડ અને કોપરને આપણે મધ્યમ સક્રિયમાં લઈ લેશું. Ga અને કો. હાઇડ્રોજન તો આપણે આમે અધાતુ છે, તો આપણે બે ધાતુઓને સક્રિયતાના બે ક્રમને જુદા પાડવા માટે વચ્ચે લીધેલું હતું. હાઇડ્રોજન કોઈ ધાતુ છે જ નહીં. ચલો ફરીથી Ga, કો, બરાબર, ઝિંક, આયર્ન, લેડ અને કોપર. આ ધાતુઓ કેવા સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળે છે? મધ્યમ સક્રિય ધાતુઓ. આપણને કોઈ પ્રશ્ન પૂછે મધ્યમ સક્રિય ધાતુ પૃથ્વીના પોપડામાંથી કેવા સ્વરૂપે મળે છે, તો ઓક્સાઇડ, સલ્ફાઇડ ને કાર્બોનેટ સ્વરૂપે ભૂપૃષ્ઠમાંથી મળે છે. તો આનું શુદ્ધિકરણ કેમ કરશો? આ ધાતુઓને એના સંયોજનમાંથી કેમ અલગ પાડશો મધ્યમ સક્રિય ધાતુને? તો યાદ રાખજો મિત્રો, એનું કાર્બન વડે રિડક્શન કરી અને એને પૃથ્વીના પોપડામાંથી જે ખનિજ મળે છે એનું કાર્બન વડે રિડક્શન કરી અને શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવી શકાય. અહીં તમને કહ્યું જ છે કે મધ્યમ સક્રિય છે ઝિંક, આયર્ન, લેડ અને કોપર, બરાબર, અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે. તમને એમ થાય એટલે શું? તો કાંઈ વાંધો નહીં, આગળ ઉપર આ મુદ્દો તમારે શીખવાનો છે કે કાર્બન વડે કેવી રીતે રિડક્શન કરી શકાય. હવે આવશે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. કોણ વધ્યું? પોષો કે મે એ વધુ સક્રિય. Ga, કો, કોપર સુધી. હવે મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ 3 વધી. મશીકો, જેમાં મર્ક્યુરી તો પ્રવાહી સ્વરૂપે છે, બરાબર, એટલે એને આપણે ગાળી નાખીએ. આપણે વધ્યું સિલ્વર અને ગોલ્ડ, બરાબર, કે જે ખરેખર નીચી સક્રિય ધાતુઓ છે. અને નીચી સક્રિય ધાતુ એટલે ઓછી સક્રિય ધાતુ મિત્રો કુદરતમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. એ કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી. જો ઘણીવાર લખ્યું છે, ઘણીવાર અમુક સંયોજનો હોય, પણ મોટે ભાગે મુક્ત સ્વરૂપમાં મળી આવે છે, કારણ કે તે ઓછી સક્રિય છે. જેમ કે સોનું અને ચાંદી. ચાંદી અને કોપર, જો એક વાત સમજી લેજો, સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપે આપણને મળે છે. અહીંયા કોપર લખ્યું છે, એટલા માટે લખ્યું છે કોપર ઓછી સક્રિયમાં જ આવે, તો મધ્યમ સક્રિયમાં આપણે લીધું હતું, બાકી ખરેખર ઓછી સક્રિયમાં પણ આવે, એટલે કોપર સાચું જ લખ્યું છે. અને સોનું જે મળે છે ને એ તો 100% મુક્ત અવસ્થામાં જ મળે, એમાં સંયોજનો નથી, સલ્ફાઇડ ને ઓક્સાઇડ સંયોજનો નથી, બરાબર. એટલા માટે ચાંદી અને કોપર એના ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. અને ઓછી સક્રિય હોવાથી મુક્ત અવસ્થામાં મળે છે, એટલે એનું શુદ્ધિકરણ કરવું બહુ અઘરું નથી બાળકો. એ ઓછી સક્રિય છે. Ag એટલે સિલ્વર, યાદ રાખજો, Ag એટલે સિલ્વર, સિલ્વર એટલે ચાંદી, Au એટલે ગોલ્ડ, બાજુમાં લખ નાખજો, Au એટલે ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું, બરાબર. સોનું અને ચાંદી ઓછી સક્રિય છે અને કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે, એટલે આપણે એને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત કરી શકીએ છીએ કુદરતમાંથી. તો આ થઈ વાત નીચી સક્રિય ધાતુઓની વાત થઈ. ટૂંકમાં ત્રણેય પ્રકારો પૂરા થઈ ગયા કહેવાય. મધ્યમ સક્રિય, ઊંચી સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિય. હું યાદ કરાવી દઉં. પોષો કે મે એ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ઉચ્ચ સક્રિય ધાતુઓ વિદ્યુત વિભાજનથી અલગ થાય. Ga, કો મધ્યમ સક્રિય ધાતુ, અને મેં તમને કહ્યું એ પ્રમાણે એના ઓક્સાઇડ કે સલ્ફાઇડ છે કાર્બન વડે રિડક્શન કરી અને આપણે એને શુદ્ધ કરી શકીએ. અને છેલ્લે સોનું અને ચાંદી, ગોલ્ડ એન્ડ સિલ્વર, બરાબર, ઓછી સક્રિય કહેવાય, મુક્ત અવસ્થામાં મળે છે. જનરલી એના શુદ્ધિકરણ માટે બહુ કાંઈ ખાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહેતી નથી, કોઈ રિડક્શન પદ્ધતિઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહેતી નથી.
ત્યાર પછીનો પ્રશ્ન છે ગેંગ એટલે શું? જો કે તમારે આવી ગયું છે, મેં તમને કહી દીધું છે કે પૃથ્વીના પોપડામાંથી જે ખનિજ મળી આવે છે એમાં કોઈ તત્વ એકલું ના હોય. એમાં માટી, રેતી અને અન્ય ખનિજની અનિચ્છનીય પદાર્થોની અશુદ્ધિઓ રહેલી હોય. આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય છે. આપણો પ્રશ્ન પહેલો પૂરો થઈ ગયો. ગેંગ એટલે શું એ મેં તમને કહી દીધું. હવે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેની ઉપર રહેલો છે? તો પહેલી વસ્તુ તો ગેંગમાંથી આપણે ખનિજ કાઢવી હોય તો એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર એક ગેંગ ઉપર છે. કે કોની ગેંગ છે? ગુંડાઓની ગેંગ છે કે સારા માણસોની ગેંગ છે? આપણે એમ કહીએ કે આ ગેંગ છે, આમાંથી આપણે માણસોને અલગ તારવા છે, પણ પહેલાં તો કોને અલગ તારવા છે? ગુંડા જોઈશે કે સારા માણસો જોઈશે? આપણે એમ કહીએ એમ કોઈ ગેંગ હોય તો એમાંથી વપરાતી અશુદ્ધિઓને દૂર, એમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓમાં નો પહેલો આધાર ગેંગ ઉપર હોય કે કોની ગેંગ છે, અને બીજો આધાર એની અંદર રહેલી કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. જો આપનો જવાબ આવો છે. કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. વધુ માત્રામાં રેતી, માટી, અનિચ્છનીય પદાર્થો રહેલા હોય, અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય. આવી અશુદ્ધિઓને ગેંગ કહેવાય. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર પહેલું તો કોની ઉપર મેં કહ્યું તમને? ગેંગ ઉપર રહેલો છે. બીજું, કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર છે. એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે કેવો તફાવત છે? મતલબ ઘન સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં છે? એની અંદર રહેલી અશુદ્ધિઓ કયા સ્વરૂપમાં છે? એક પહેલાં ઘન પ્રવાહી સ્વરૂપ જોવાનું થાય. બીજું એનું રાસાયણિક ઓક્સિજન સાથે પ્રક્રિયા આપશે, પાણી સાથે પ્રક્રિયા આપશે, એસિડ સાથે પ્રક્રિયા આપશે, કાર્બન વડે રિડક્શન થાય નહીં થાય, તો એના ગુણધર્મો વચ્ચે તફાવત. તો આ બાબતો પર એનો આધાર રહેલો હોય છે. જો ગેંગ આવું હોય, નીચે ચિત્ર બતાવેલું છે તમને. આ જે કદડો બતાવ્યો છે, ઘેરો કાળા રંગનો રગડો બતાવ્યો છે, એ ખનિજની અંદર, કાચી ધાતુની અંદર રહેલી વિવિધ પ્રકારની અશુદ્ધિઓ છે, ગેંગ સ્વરૂપની અશુદ્ધિઓ છે. એમાંથી તમારે ખરેખર જુદી જુદી ધાતુને અલગ કરવાની થતી હોય છે. તો એ વાત ગેંગની વાત થઈ મિત્રો. તો આ બંને બાબતો પૂરી થઈ. હવે મારે ખાસ તમને એક મુદ્દો સમજાવવાનો છે, ખૂબ જ અગત્યનો મુદ્દો સમજાવવાનો છે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો એના સમાવિષ્ટ તબક્કાઓ અને એનો ચાર્ટ દોરો. તો આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જવાના છીએ. તો મિત્રો આપણે હવે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે જુદી જુદી પદ્ધતિઓ, એટલે કે મેં તમને સમજાવ્યું એમ ઉચ્ચ સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિય ધાતુઓનું શુદ્ધિકરણ કરવું હોય તો એને ચાર્ટ સ્વરૂપે આપણે દર્શાવીશું. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આગળ ઉપર કોઈ પણ ટોપિકને સમજવા માટે આ મુદ્દાનું ખાસ મહત્વ છે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો હાલો પહેલાં આપણે વિચારો કે પૃથ્વીના પોપડામાંથી આપણને જે કાચી ધાતુ મળે છે, બરાબર, પૃથ્વીના પોપડામાંથી અયસ્ક કાચી ધાતુ જે મળે છે એને આપણે કહી દઈશું અયસ્ક. હું કહીશું અયસ્ક, એ મેં તમને કીધું. હવે સૌ પ્રથમ તો તમારે એ કાચી ધાતુનું શુદ્ધિકરણ કરવું, એમાંથી ધાતુ મેળવવી હોય તો અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું પડે. મિત્રો અયસ્ક કાચી ધાતુ એટલે એક ઉદાહરણ મગજમાં રાખીને ચાલો એટલે તમને સમજાઈ જશે. એકને બદલે બે ઉદાહરણ રાખી શકો. માની લો કે મીઠું NaCl સોડિયમ ક્લોરાઇડ. હવે માનો કે આપણને NaCl સોડિયમ ક્લોરાઇડ મળે છે, અથવા બીજી એક કાચી ધાતુ મગજમાં રાખીને ચાલો કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. આ બે વસ્તુને ધ્યાનમાં રાખો. તો સૌ પ્રથમ માનો કે એમાંથી આપણે સોડિયમ ધાતુ છૂટી પાડવી છે, સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ ધાતુ છૂટી પાડવી છે, કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થરમાંથી કેલ્શિયમ ધાતુ છૂટી પાડવી છે. તો શું કરશું? તો પહેલાં તો એ ખનિજનું સંકેન્દ્રીકરણ કરશું, એ અયસ્કનું સંકેન્દ્રીકરણ. મતલબ એક જગ્યાએ આપણે અયસ્કને એકઠી કરીશું, ભેગી કરીશું, બરાબર, કાચી ધાતુને એકઠી કરીશું, એનું સંકેન્દ્રીકરણ કરીશું. હવે એને આપણે 3 પ્રકારોની અંદર વર્ગીકૃત કરીએ અને શુદ્ધિકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જોતા જઈએ, પછી એને ચાર્ટ સ્વરૂપે જોતા જઈએ. હવે અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યા બાદ એને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી દઈશું. ઉચ્ચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ફરીથી કહી દઉં, કાચી ધાતુ અયસ્ક, એનું સંકેન્દ્રીકરણ કરવાનું, એને 3 પેટા પ્રકારોમાં વર્ગીકૃત કરી આપણે.
ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે આપણે એક કામ કરીએ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓના શુદ્ધ ધાતુ સુધી પહોંચી જઈએ આપણે મુદ્દાઓની અંદર. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટેના શુદ્ધ ધાતુના મુદ્દા સુધી પહોંચી જઈએ, પછી નીચી સક્રિય. ચલો, ઊંચી સક્રિય ધાતુઓ હોય એ તમને અગાઉ મેં સમજાવ્યું હતું કે વધુ સક્રિય એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. એનું વિદ્યુત વિભાજન દ્વારા છે આપણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એટલે નેક્સ્ટ મુદ્દો આવશે કે પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એનું વિદ્યુત વિભાજન કરવાનું છે પીગળેલા સ્વરૂપ. કારણ કે મોટે ભાગે એ પીગળેલા સ્વરૂપમાં છે. માનો કે સોડિયમનું મેં તમને કીધું તો સોડિયમ માટે મેં તમને શું સમજાવ્યું હતું કે તમારે સોડિયમ ક્લોરાઇડ એક યાદ રાખીને હાલવાનું. માનો કે સોડિયમ ક્લોરાઇડ કાચી ધાતુ છે. મિત્રો યાદ રાખજો, સોડિયમ ક્લોરાઇડ કાચી ધાતુ છે, એમાં સોડિયમ ધાતુ છે. હવે પહેલાં આપણે અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યું, પછી આપણે જોયું કે એની અંદર આ ઊંચી સક્રિય ધાતુ છે, તો આપણે એનું વિદ્યુત વિભાજન કરીશું. બસ સીધી વાત છે. વિદ્યુત વિભાજન કરશો એટલે તમને શુદ્ધ ધાતુ મળશે. શું મળી જશે? શુદ્ધ ધાતુ મળી જશે. જો નીચે લખેલું છે કે એનાથી શુદ્ધ ધાતુ મળી જશે. રેડી? ઇઝ ધેટ ક્લિયર? હવે મધ્યમ સક્રિય ધાતુના ચાર્ટમાં જાઓ તો મધ્યમ સક્રિય ધાતુઓ કઈ કઈ છે પહેલાં તો એ ચાર્ટમાં વિચારો. તો કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર, જો પોષો કે મે એ વધુ સક્રિય છે. હવે આવશે મધ્યમ સક્રિય, ઝિંક, આયર્ન, લેડ અને કોપર. લેકો એ મધ્યમ સક્રિય છે. મિત્રો ખાસ મારે તમને એ કહેવાનું છે કે આ મધ્યમ સક્રિય ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી બે સ્વરૂપમાં મળી આવે છે, એક કાર્બોનેટ અને બીજું સલ્ફાઇડ. લેકો, ઝિંક, આયર્ન, લેડ અને કોપર કયા કયા બે સ્વરૂપમાં મળી આવે છે? કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક. ચાર્ટમાં આગળ વધો. મધ્યમ સક્રિય ધાતુ બે સ્વરૂપે મળે છે, કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. કાર્બોનેટ યુક્ત અયસ્કનું શુદ્ધિકરણ કરવું હોય, મતલબ કે એમાંથી શુદ્ધ ધાતુ મેળવવી હોય તો સૌ પ્રથમ કાર્બોનેટ અયસ્કની કેલ્સિનેશનની પદ્ધતિ આવશે, કેલ્સિનેશન. અને સલ્ફાઇડ અયસ્કની પદ્ધતિને ભુંજન કહેવાશે. જુઓ નીચે મુદ્દો છે, બરાબર. કાર્બોનેટ અયસ્કનું શુદ્ધિકરણ કરવું હોય તો કઈ પદ્ધતિ કહેવાશે? કેલ્સિનેશન. સલ્ફાઇડ અયસ્ક માટે કઈ પદ્ધતિ કહેવાશે? ભુંજન કહેવાશે. આ બે એરા કરી લેજો, મેં નથી દર્શાવ્યા એ તમને કહી દઉં છું, બે એરા દર્શાવી દેજો. એ કેલ્સિનેશન એટલે શું ને ભુંજન એટલે શું આપણે ડિટેલમાં શીખવાના છે. અહીંયા વિદ્યુત વિભાજન એટલે શું એ પણ તમે આના પછીના મુદ્દામાં શીખવાના જ છો. રેડી? ચલો, હવે ત્યારબાદ આવશે કેલ્સિનેશન કે ભુંજન કરેલી ધાતુઓને ઓક્સાઇડ સ્વરૂપમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે ધાતુના ઓક્સાઇડ આવશે. ઓક્સાઇડનું રિડક્શન કરી, બરાબર, ત્યારબાદ આ ઓક્સાઇડ મેળવો, અહીંયા ઓક્સાઇડ મળશે, એનું રિડક્શન કરી અને અશુદ્ધ ધાતુ હોય છે એનું રિડક્શન કરી અને એમાંથી શુદ્ધ ધાતુ નીચે બની જશે. એ માટેનો હું ચાર્ટ જ તમને દર્શાવી દઉં, કંઈ ખાટી ખોટી ગોળ ગોળ વાત નથી કરવી. ચાલો, કેલ્સિનેશન અને ભુંજન કરશો એટલે ધાતુના ઓક્સાઇડ મળશે. આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ પહેલાં મળશે, હજી અશુદ્ધ મળશે. રિડક્શન કરશો, ઓક્સિજન દૂર થાય તો સીધી શુદ્ધ ધાતુ નહીં મળે અને છેલ્લે એનું ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આપણે આ સ્ટેજીસ જે છે, તબક્કાઓ જે છે એ ડિટેલમાં શીખવાના છે, એટલે ડોન્ટ વરી, અત્યારે ચાર્ટ શીખીએ છીએ. હવે એવું નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જનરલી પહેલાં તો કહી દઉં કઈ બે ધાતુઓ નીચી સક્રિયતા છે. એમાં આમ તો બે ને બદલે ત્રણ કહી દઉં, કોપર, સિલ્વર અને ગોલ્ડ. કોપર, સિલ્વર અને ગોલ્ડ. એમાં ગોલ્ડ છે ને એ મુક્ત સ્વરૂપમાં મળે છે કુદરતમાંથી સીધી જ મુક્ત, એની ખાણ જોઈએ સોનાની ખાણ. સિલ્વર છે એ સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપમાં મળે છે. કોપર પણ સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે મળે છે. એટલે કોપર અને સિલ્વર નીચી સક્રિય ધાતુ એ સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપ, એટલે પેલી સલ્ફાઇડ અયસ્ક મળશે અને સલ્ફાઇડ અયસ્કનું ભુંજન કરી તમે એને ઓક્સાઇડમાં ફેરવી શકશો. ભુંજન કરો ને એટલે ઓક્સાઇડમાં ફેરવાય અને એ ઓક્સાઇડમાંથી તમને છે અશુદ્ધ ધાતુ મળશે ને એમાંથી તમે ધાતુનું શુદ્ધિકરણ કરી શકશો, શુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરી શકશો. મિત્રો આ થયો ચાર્ટ. આ જે ચાર્ટ છે એના આધારે તમે ધાતુના નિષ્કર્ષણના સમાવિષ્ટ તબક્કાઓની ચર્ચા કરી શકો. ફટાફટ કહી દઉં. પહેલાં અયસ્ક, કાચી ધાતુ જે પૃથ્વીના પોપડામાંથી મળે,
એનું સંકેન્દ્રીકરણ કરવાનું, પછી એને 3 ભાગમાં વહેંચી દેવાની. સંકેન્દ્રીકરણ કરશો એટલે તમને ખબર પડશે કે ઊંચી સક્રિય છે, મધ્યમ સક્રિય છે કે નીચી સક્રિય. તો જે સ્ટેજમાં હાલવાનું, માનો કે ઊંચી સક્રિય છે તો આ સ્ટેજમાં હાલવાનું. પીગળેલા અયસ્કોનું વિદ્યુત વિભાજન કરવાનું, એમાંથી શુદ્ધ ધાતુ મળી જાય. માનો કે મધ્યમ સક્રિય છે તો પાછું વિચારવાનું એ કાર્બોનેટ છે કે સલ્ફાઇડ છે. કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરવાનું, સલ્ફાઇડ હોય તો ભૂંજન કરવાનું. ચેક કરો એ મળશે તો ધાતુનું ઓક્સાઇડ જ મળશે. એ ઓક્સાઇડનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુને એમાંથી ધાતુને શુદ્ધ કરવાની. માનો કે નીચી સક્રિય ધાતુ છે તો એ સલ્ફાઇડ અયસ્ક હશે, એનું ભૂંજન કરી ધાતુ મેળવવાની, એ ધાતુનું એકદમ શુદ્ધિકરણ કરવાનું. બરાબર. અહીંયા જે ધાતુ મળતી હોય ને બાળકો એ 100% શુદ્ધ ના હોય. એનું શુદ્ધિકરણ છે એટલે કરો તો જ 100% શુદ્ધ મળે. એ માટેની જુદી જુદી પદ્ધતિઓ આપણે આ પાઠની અંદર એટલે કે આગળના મુદ્દાઓની અંદર શીખવાની છે. બરાબર. એટલે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણના સમાવિષ્ટ તબક્કાઓ. હવે બાળકો આપણે શું કરવાના છીએ? હવે સક્રિયતા આપણે અહીંથી આગળ વધીશું. આપણે પહેલાં છે ને નીચી સક્રિય ધાતુ અને એના શુદ્ધિકરણ માટેની રીત શીખીશું, પછી મધ્યમ સક્રિય ધાતુ એના શુદ્ધિકરણ માટેની રીત શીખીશું, અને ત્યારબાદ ઉચ્ચી સક્રિય ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. બરાબર, ડિટેલમાં.